આવે છે કે ઘણાને આ જમાનામાં ગેસ ને એસિડિટી બહુ પ્રોબ્લેમ રહેશે, તો એના માટે શું કરવું, કયા યોગ આસન કે પ્રાણાયામ કે મુદ્રાઓ કરવી, એ આપણા સુરેશાનંદ સ્વામી આજ પ્રેક્ટિકલ કરીને શીખાડશે. યસ, ચાલો. જ્યારે પણ તમે જમો છો ને ત્યારે જમતા પહેલા અડધા કલાક પહેલા પાણી પીવાનું એક વાર. બરાબર. બીજી વાત, જમવાની અંદર બે ધ્યાનને ભેગા નહીં લેવાનું. બે ધ્યાન નહીં એટલે ભાત અને કોઈ પણ તમારું રસોડાની અંદર મગ, બાજરો, જુવાર કે એ કાં તમે મગ, બાજરો, જુવાર ખાઓ તો ભાત નહીં ખાવાના, અને ભાત ખાઓ તો આ નહીં ખાવાના. એ ભોજનને પચાવતા થોડીક વાર લાગે છે. ને જમી લીધાના તરત જ અથવા 50 પગલાં ચાલ્યા પછી તમારે આધારાસન લેવાનું, વજ્રાસન. વાહ. વજ્રાસન લીધા પછી મુદ્રાઓની અંદર જવાનું. આ છે એ અપાન વાયુ મુદ્રા છે. તમારા વાયુને પૂરેપૂરો કંટ્રોલ કરતી સૌથી પહેલા પહેલી આંગળી તર્જની અંગુષ્ઠીના મધ્ય ભાગમાં દબાવવાનું, અંગૂઠો પ્રેસ કરવાનો, અને છેલ્લી બે આંગળી ટચલી અને અનામિકાને સેજ ટચ કરાવવાની. પ્રેશર પહેલી આંગળીમાં છે, ટચ અહીંયા કરાવવાનું છે. આવી રીતે તમારે શરૂઆત 5 મિનિટથી કરી અને 45 મિનિટ સુધી રોકવાનું. ત્યારે તમે તમારો મેરુદંડ સીધો હોવો જોઈએ, તમારું મન શ્વાસ ઉપર હોવું જોઈએ, કોઈ વિચારો ન હોય તો એની જલ્દી અસર થાય છે. અને આને 10 થી 45 મિનિટ થયા પછી તમારે 10 મિનિટ સુધી પ્રાણ મુદ્રા એટલે છેલ્લી બે આંગળી અને અંગૂઠાને ટચ કરાવવાનો, અથવા તો સમાન વાયુ મુદ્રા. 5 એ 5 એ શરીરના તત્વો છે, એને બેલેન્સ કરવા માટે 5 તત્વોને અંગૂઠાની અંદર ટચ કરવાથી તમારા શરીરની અંદર જે ગેસ બને છે, જે વાયુ ઉપર ચડે છે, એ તમારો સહજ શાંત થઈ જાય છે. અત્યારે શિયાળો છે, લગભગ નથી બનતો હોતો, પણ કોઈ વિશેષ બનતો હોય તો આ કરવાનું. અને એની સાથે પ્રાણાયામ કરવાનું, સૂર્યભેદી પ્રાણાયામ. સૂર્યભેદી પ્રાણાયામ માટે તમારું જમણું નાક, ડાઉન નાક બંધ કરવાનું, અંગૂઠાથી બંધ કરો અને શ્વાસ ભરો અને એ જ નાકથી બહાર કાઢો. આને કહેવાય સૂર્યભેદી પ્રાણાયામ. તો તમારા શરીરની અંદર ગરમી ઉત્પન્ન થશે અને તમારો ખોરાક સહજ પચશે. આ કરવાથી તમને જીવનની અંદર કોઈ પણ ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થશે નહીં. અચ્છા, આવું કેટલા દિવસ કરવાથી આપણને રિઝલ્ટ મળે? આ તમારે મિનિમમ શરૂઆતની અંદર વગર રિઝલ્ટે 10 દિવસ અને વધારીને 45 દિવસ તમે કરશો, તમને પરિણામ નીલ થઈ જશે. બરાબર. તમને કોઈ વસ્તુની ગેસની ટ્રબલ રહેશે જ નહીં. વાહ ભાઈ વાહ. વગર ફાયદા એ 10 મિનિટ તો કરવાનું છે, કે આજ કરીને આજ મટી જાય આ વસ્તુ એવી નથી હોતી. હા, એ તો યોગ તો લાંબા ગાળાની પ્રોસેસ છે. યોગની અંદર કિતાબે જે પણ આસનો આપણને શીખવાડ્યા છે બધા લગભગ પેટને લગતા છે. હા, એટલે તમે સવારની અંદર ખાલી 1 કલાક આ આસનો, મુદ્રાઓ, પ્રાણાયામ કરો તો તમને આવી સામાન્ય તરફ રહેવાની જ નથી. વાહ, સાચી વાત. યોગમાં આવવાનું માટે આવો, કરો યોગ, રહો નિરોગ. જય હો, જય હો. વાહ ભાઈ વાહ.